गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 7 त्रिकोण, त्रिकोणना गुणधर्मो। समद्वी बाजू त्रिकोणनी बे समान बाजुओनी समद्वी बाजू त्रिकोणनी बे समान बाजुओनी सामेना खूणाओ समान हो। समद्वी बाजू त्रिकोणनी बे समान बाजुओनी सामेना खूणाओ समान हो। त्रिकोणना समान खूणानी बीजो गुणधर्म छे त्रिकोणना समान खूणानी सामेनी बाजू समान हो। समबाजु त्रिकोण सम એટલે સરખું ત્રિકોણની બંને બાજુઓ સરખી હોય એ સમબાજુ ત્રિકોણ કહેવાય છે। समबाजु त्रिकोणना ત્રણેય ખૂણા સમાન હોય છે। विद्यार्थी मित्रों, त्रिकोणना त्रणेय खूणाओनो सरवाळो 180 थाय छे। तो समबाजु त्रिकोणना त्रणेय खूणा जे समान होय छे एमां दरेक खूणानुं माप केटલું हशे? 60 अंश। तो आगळ लखीशुं दरेक खूणो 60 अंशनो होय छे। आम समबाजु त्रिकोण ये समकोण त्रिकोण पण कहेवाय। आम समबाजु त्रिकोण ये समकोण त्रिकोण पण छे तो कहेवाय। बीजू नोट करिए कि समद्विभुज त्रिकोणमां समद्विभुज त्रिकोणमां बे समान बाजुओ सिवायनी बे समान बाजुओ सिवायनी त्रीजी बाजुनी बे समान बाजुओ सिवायनी त्रीजी बाजुनी सामान्य रीते पायो कहेवामां आवे छे। समद्विभुज त्रिकोणमां बे समान बाजुओ सिवायनी त्रीजी बाजुने सामान्य रीते पायो पण कहे छे। गुणधर्म आधारित एग्जाम्पल જોઈએ।
स्वाध्याय 7.2 પહેલું એક્ઝામ્પલ જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિ બાજુ ત્રિકોણ જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણા C ના વિભાજકો ખૂણો C ના વિભાજકો એકબીજાને O માં છેદે છે. A અને O ને જોડવું. A અને O ને જોડવું. સાબિત કરો કે OB બરાબર OC. બીજો AO એ ખૂણા A નો વિભાજક છે. બે બાબત સાબિત કરવાની છે. OB બરાબર OC અને AO એ ખૂણા A નો દ્વિભાજક છે. એટલે આકૃતિ દોરીશું સમદ્વિ બાજુ ત્રિકોણની. त्रिकोण ABC AB અને AC સમાન બાજુ આપેલી છે. AB અને AC તો ખૂણો B અને ખૂણા C ના વિભાજકો એકબીજાને O માં છેદે છે. આ ખૂણો B નો દ્વિભાજક ખૂણો C નો દ્વિભાજક એકબીજાને O માં છેદે છે. એટલે આપણે અહીંયા લંબાઈ લઈએ. આ બિંદુ O આપી દઈએ. અહીંયા લખીશું કે ત્રિકોણ ABC માં AB બરાબર AC. આ બે બાજુના માપ સમાન છે. પહેલો ગુણધર્મ લખ્યો કે જો સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણાઓ પણ કેવા થાય? સમાન થાય. આ બે જે સમાન બાજુઓ છે એની સામેના ખૂણાઓ B અને C એ પણ કેવા થશે? સમાન થશે. એટલે ખૂણો ABC બરાબર ખૂણો ACB. એટલે કે B અને C ખૂણાઓ કેવા થયા? સમાન થયા. બંને બાજુ 1/2 વડે ગુણીએ એટલે 1/2 ABC બરાબર 1/2 ACB. તો વિદ્યાર્થી મિત્રો 1/2 ABC અને આ બાજુ 1/2 ACB એટલે BO એ ખૂણા ABC નો તથા આ BO છે એ ખૂણા ABC નો અને CO છે એ ખૂણા ACB નો દ્વિભાજક છે. એટલે 1/2 ABC એટલે ખૂણો કયો આવશે? એ એટલે OBC બરાબર. આ કયો આવશે? OCB. હવે આગળ લખીશું ત્રિકોણ OBC માં ખૂણો OBC બરાબર ખૂણો OCB એ તો આકૃતિ ઉપરથી કહી શકાય. માટે OB બરાબર OC. તે જ રીતે બીજો કયો ત્રિકોણ છે? તો ABC બરાબર ACB. આને પણ 1/2 વડે ભાગીએ બંને બાજુ બરાબર 1/2 ACB. માટે ABO बराबर ખૂણો કયો થશે? ACO.
હવે ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં AB બરાબર તો તમને આપેલું છે, પક્ષમાં AC છે. હવે ખૂણો B બરાબર ખૂણો C એ ગુણધર્મના આધારે લખી શકાય. અને OB બરાબર તો OC તમે આગળ સાબિત કર્યું છે. માટે ત્રિકોણ ABO એકલું ત્રિકોણ ACO કોના આધારે લખી શકીએ? આ આપણે બાજુઓના આધારે લખી શકીએ. એટલે બાજુ બાર નિયમ પ્રમાણે બાજુ, ખૂણો અને બાજુ. માટે ખૂણો A એકલું ખૂણો A CPCT ના આધારે લખી શકીએ. માટે આસનનો ખૂણો કયા થશે? પરંતુ અહીંયા ખૂણો BAO પ્લસ ખૂણો CAO બરાબર ખૂણો BAC. આ આસનના કોણ થશે એકબીજાના. માટે ખૂણો A બરાબર ખૂણો C બરાબર 1/2 ખૂણો BAC. 1/2 BAC નો અર્થ શું થાય કે AO એ ખૂણા કોનો દ્વિભાજક કહેવાય? એનું. માટે AO એ ખૂણા એનું દ્વિભાજક છે. AO એ ખૂણા કોનો દ્વિભાજક છે? એનું દ્વિભાજક કહેવાશે. ત્રિકોણ ABC માં AD અને BC નો લંબ દ્વિભાજક ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. બે સરખા ભાગ કરે છે. સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC હોય તેવું સમદ્વિબાજુ ત્રિકોણ છે. તેથી મિત્રો અહીંયા આકૃતિમાં તમને આપેલું છે કે ત્રિકોણ ABC AD એ BC નો લંબ દ્વિભાજક છે. તો આપણે અહીંયા દોરીશું આ AD એ BC નો લંબ દ્વિભાજક છે. એટલે આનું 90 નું માપ થશે. ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. એટલે રેખાખંડ BC ના બે સરખા ભાગ કરે છે. માટે BD બરાબર DC થાય. આ બંને માપ કેવા થશે? સમાન થશે. અને ADB અને ADC ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર એટલે D ખૂણાનું માપ કેટલું થશે? 90 થશે. હવે આ બંને ત્રિકોણો માટે વિચારીએ કે ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં આ બંને ત્રિકોણની સામાન્ય બાજુ કઈ કહેવાય? AD કહેવાય. આકૃતિ ઉપરથી તો AD બરાબર AD લખાય. AD બરાબર AD એટલે કાઉન્ટમાં દર્શાવીશું એની સામાન્ય બાજુ. ADB અને ADC આ બંને ત્રિકોણોની સામાન્ય બાજુ AD છે. એટલે AD બરાબર AD દર્શાવીશું સામાન્ય બાજુ. કાટખૂણા કયા થશે? તો ખૂણો ADB બરાબર ખૂણો ADC આ એના કાટખૂણા થશે. માટે BD બરાબર શું થશે? CD લખાશે. માટે BD બરાબર
CD अथवा DC તમારે જે લખવું લખી દેવાય. માટે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC કુલ ગણા બાકુબા માટે AB બરાબર AC ગુણા એકરૂપ ત્રિકોણ હોય તો એનું બાજુઓ પણ એકરૂપ થાય સમાન થાય AB બરાબર AC માટે ત્રિકોણ ABC માં આ કોના આધારે લખી શકાય CPCT ના આધારે લખી શકાય એટલે ત્રિકોણ ABC માં AB બરાબર AC આપણે અહીં ધ્યાન રાખીશું કે ત્રિકોણ ABC સમજવી બાજુ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC છે જેમાં AB બરાબર AC છે પછીનું એક્ઝામ્પલ ત્રિકોણ ABC સમજવી બાજુ ત્રિકોણ છે BE અને CF BE અને CF એ સમાન બાજુઓ અનુક્રમે AC અને AB પર વેગ છે સાબિત કરો કે આ વેગ સમાન ત્રિકોણ ABC દોરીએ त्रिकोण ABC એના વેગ દોરીએ કયા કયા BE અને CF આ BE CF BE અને CF ત્રિકોણ ABC માં AC બરાબર AB માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB ખૂણો FBC બરાબર ખૂણો EBC અથવા ECB હવે ત્રિકોણ FBC અને ત્રિકોણ ECB માં ખૂણો FBC બરાબર ખૂણો ECB માટે F અને E કાટખૂણા થશે માટે ખૂણો BFC બરાબર ખૂણો CEB આ કાટખૂણા આકૃતિ અનુસાર લખી શકીએ તો કાટખૂણા છે માટે BC બરાબર CD લખાય આ જે કાટખૂણો છે F એની સામેની બાજુ BC આ જે કાટખૂણો છે એની સામેની બાજુ પણ BC એટલે CD તો BC બરાબર CD એ સામાન્ય બાજુ થઈ ગઈ આ બંને ખૂણાઓની સામાન્ય બાજુ BC કહેવાશે માટે કુકુબા મુજબ ત્રિકોણ FBC એકરૂપ ત્રિકોણ ECB માટે CF બરાબર BE
આમ ત્રિકોણ એબીસી ની સમાન બાજુ એસી અને એબી પરના વેગ બીઈ અને સીએફ સમાન છે. એ અને સીએફ પરના વેગ કેવા છે? તે સમાન થશે. એના પછી એક્ઝામ્પલ છે કે જો ખૂણા એનું માપ 90 અંશ, તો ખૂણો એ બરાબર 90 અંશ અને એ બી બરાબર એસી હોય એવું કાટકોણ ત્રિકોણ એબીસી છે. તો ખૂણો બી અને ખૂણો સી શોધો. એ ખૂણાનું માપ 90 અંશ આપેલું છે, એ બી બરાબર એસી આપેલું. અહીંયા આકૃતિ દોરીશું, ખૂણો એ 90 અંશનો આપેલો છે. એબીસી આ 90 અંશનું એ બી બરાબર એસી. એ લખીશું કે ત્રિકોણ એબીસીમાં એ બી બરાબર એસી માટે ખૂણો સી બરાબર ખૂણો કયો થશે? બી થશે. હવે ત્રિકોણ, તો તમે જાણો છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 અંશ. માટે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. એમાંથી એક ખૂણાનું માપ આપેલું છે એનું 90 અંશ પ્લસ પણ ખૂણો બી અને ખૂણો સી તો સમાન થાય છે, એટલે બી બરાબર સી લખીએ અથવા સી બરાબર બી લખીએ. તો સી બરાબર બી લખું છું. માટે 2 વખત ખૂણો બી બરાબર 180 અંશ માઇનસ 90 અંશ. 2 ખૂણો બી બરાબર 180 માંથી 90 બાદ કરો તો 90 અંશ. માટે ખૂણો બી બરાબર 90 અંશ ભાગ્યા 2 બરાબર જવાબ કેટલો આવશે? 45 અંશ. બી 45 અંશનો આવ્યો તો સી પણ કેટલો લખાય? 45 અંશ, કારણ કે બી બરાબર તો સી છે. તો બી અને સી ખૂણાનું માપ આવશે 45. એના પછી બીજો છે, બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ साइड अंश હોય. સાબિત કરવાનું છે કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ 60 અંશ છે. ત્રિકોણ એબીસી સમબાજુ છે, તો દરેક બાજુનું માપ સમાન છે અને અનુરૂપ ખૂણાનું માપ 60 અંશ છે, એમ તમારે સાબિત કરવાનું છે. લખીશું કે ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. समबाजु त्रिकोण हो तो विद्यार्थी मित्रों त्रणेय बाजुना माप केवा थाय? सरखा थाय. एबी बराबर एसी बराबर बीसी. त्रिकोण एबीसी में बे बाजू लई लीए समान. एबी बराबर एसी माटे खूणो बी बराबर खूणो सी लखो. आम तो खूणो बी बराबर खूणो सी, आम शू मळशे? खूणो ए बराबर खूणो बी बराबर खूणो सी मळे. एटले के हवे सी बराबर ए मळशे, ए बराबर सी मळशे.
હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લખીએ. હવે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. એ બરાબર બી બરાબર તો સી છે, એટલે ખૂણો એ પ્લસ ખૂણો એ બરાબર 180 અંશ, કારણ કે એ બરાબર બી બરાબર સી, એટલે 3 વખત સરવાળો થશે. 3 માપ ખૂણો એ બરાબર 180 અંશ. તો ખૂણો એ બરાબર 180 ભાગ્યા 3 બરાબર 60 અંશ. એ 60 નો મળ્યો તો બી પણ કેટલો મળશે? 60 અંશ. સી પણ કેટલો મળશે? 60 અંશ. આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો એકરૂપતાની બાબા શરત. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. એકરૂપતાની કાકબા શરત. કાકબા એટલે કાટખૂણો, કણ અને બાજુ. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કણ અને એક બાજુ બીજા ત્રિકોણના કણ અને અનુરૂપ બાજુને સમાન હોય. કણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. પહેલી છે બાબા શરત. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. એ કાકબા શરત કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કણ અને એક બાજુ બીજા ત્રિકોણના કણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ હોય. તો આટલા સુધી વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.